Hello friends, my name is Pankaj Haryani. Today we are going to understand આજે આપણે સમજવાનું છે ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતર ધોરણ 10 ની અંદર યુનિટ 2 ધ હ્યુમન રોબોટ માનવ રોબોટની અહીંયા વાત હતી. ગયા વિડિયો લેક્ચરની અંદર પાર્ટ 1 માં જોયું પ્રેમ ચોપડા નામની વ્યક્તિ એક રોબોટ ખરીદવા માંગે છે તો એ સુપર રોબોટ્સ પ્લાઝા નામની જે શોપ છે એની અંદર જાય છે. ત્યાં રહેલો એક સેલ્સમેન તેને અલગ અલગ પ્રકારના રોબોટ બતાવે છે પણ તેને એક વાત કરે છે કે તમારા માટે આ રોબોટ છે એ પરફેક્ટ છે, જે ઘરકામ પણ કરી શકશે, કોઈ પણ ઘરનું કામ હોય એ સિવાય બહારથી કરિયાણું કે ફળ ફ્રૂટ લાવવા હોય તો એ પણ તમારું કામ છે એ કરી શકશે. તો રોબોટને આ કાર્યો જે કરતું હોય છે રોબોટ એ પ્રેમ ચોપડાને પસંદ આવે છે. પ્રેમ ચોપડાને જે કાર્યો કરાવવા છે એ આ રોબોટ પાસેથી તે કરાવી શકશે એટલે પસંદ આવી ગયો. પણ સાથે સાથે સેલ્સમેન એ બાબત પણ જણાવી દે છે ત્રણ જે એના સિદ્ધાંતો છે કે રોબોટિક્સના નિયમ અનુસાર, રોબોટ માનવ વિજ્ઞાન યંત્રના નિયમ અનુસાર એને યાદ રાખવું પડે. ત્રણ નિયમો જે રોબોટે અનુસરવા પડે છે એ ત્રણ નિયમો પણ કહી દે છે. પહેલો નિયમ છે કે રોબોટ પોતાના માલિકનું પાલન કરશે, આજ્ઞાનું. બીજો નિયમ, રોબોટ ક્યારેય માણસોને નુકસાન કરતા નથી. ત્રીજો નિયમ, રોબોટ પોતાની જાતને પણ નુકસાન કરશે નહીં. આ ત્રણ નિયમ છે રોબોટને ફોલો કરવાના હોય છે, અનુસરવાના હોય છે. એ સેલ્સમેન પ્રેમ ચોપડા નામની વ્યક્તિ જે ખરીદવા માગે છે એને સમજાવી દે છે. અને આ રોબોટનું નામ શું હતું તો એ પણ યાદ રાખવાનું હતું, રામસિંગ 070. બરાબર, આ રોબોટનું નામ હતું. પછી પ્રેમ ચોપડાને રોબોટ પસંદ આવી ગયો, એ વેચાણ દસ્તાવેજ છે એના ઉપર સાઇન કરી નાખે છે અને સુપરત કરી દે છે. સાથે સાથે એક કરાર પણ હોય છે કે નો મિસયુઝ ઓફ ધીસ રોબોટ, આ રોબોટ છે એનો દુરુપયોગ ક્યારેય નહીં કરે. એવો એક કરાર છે એના ઉપર પણ સાઇન કરીને આ જે પેપર્સ હોય બધા કાગળો દસ્તાવેજ એ સેલ્સમેનને સુપરત કરી દે છે અને રોબોટ એક સાગરીત એક એનો નોકર છે એને મેળવી લે છે. તો હવે આપણે આ પાર્ટની અંદર જોવાનું છે કે પ્રેમ ચોપડા નામની વ્યક્તિ જે કાર્યો કરવાના છે એ કયા કાર્યો કરાવે છે એ આગળ આપણે આ પાર્ટની અંદર જોઈ લઈએ. તો પાર્ટ 2 ભાગ 2 હ્યુમન રોબોટ. પેલો પેરેગ્રાફ છે, ઇન ધ માર્કેટમાં બજારમાં રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, રોબોટ જે છે એ હેવી જે ભારે પેકેટ છે એ લઈ જઈ રહ્યો હોય છે. કેરિંગ એટલે લઈ જઈ રહ્યો હોય છે ઉચકીને. બાઇંગ થિયેટર ટિકિટ્સ, ક્યારેક ટિકિટ પણ ખરીદી રહ્યો હોય છે થિયેટરમાંથી કાઉન્ટર ઉપર જઈને. કેરિંગ ગ્રોસરીઝ, ક્યારેક કરિયાણું પણ તે લઈ જઈ રહ્યો હોય છે. ટુ ધ કાર તરફ આ બધી વસ્તુ તે લઈ જઈ રહ્યો હોય છે. વેર અ કોમન સાઇટ, એ સામાન્ય જેવું લાગે છે. કોમન સાઇટ એટલે સામાન્ય બાજુ એની લાગે છે, સામાન્ય માણસ કરતું હોય એવી રીતે જ બધે કાર્યો રોબોટ કરે છે. પરંતુ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ્સ, આ નોકરો બધા કેવા લાગે? રોબોટ જેવા હોય, વિચિત્ર કંઈક લાગે, અમ્યુઝિંગ રમૂજ પડે એવું કંઈક લાગે. જો તમે રોબોટ પરચેસ કરો ત્યારે આ બધી વસ્તુ જ્યારે થતી હોય ત્યારે રોબોટ થ્રુ. રામસિંગ 070, હવે રોબોટની વાત આવી જે પ્રેમ ચોપડાએ ખરીદેલ છે. રામસિંગ 070 વોઝ થ્રુલી એફિશન્ટ, સંપૂર્ણપણે કાર્યક્ષમ છે કોઈ પણ કાર્ય કરવા. જે ઉપર જે વાત કરી એ બધા કાર્યો, આ બધા કાર્યો એ કેવી રીતે કરે છે? વિથ ટ્રેમેન્ડસ સ્પીડ, ખૂબ જ જબરજસ્ત સ્પીડ એટલે ગતિ, એન્ડ એક્યુરેસી, ચોકસાઈ હોય છે એના કાર્યોમાં. ગતિ પણ હોય છે, કોઈ પણ કાર્ય સોંપે ફટાફટ કરી નાખે. એક્યુરેસી, ચોકસાઈ પણ હોય, કોઈ પણ નાની મોટી ભૂલ થવાની શક્યતા રહેતી નથી. જે વસ્તુ ખરીદવાની કીધી એ જ રહે, જે સૂચના આપી એ સૂચનાનું પરફેક્ટ પાલન કરે. એટલે ગતિ એની કેવી છે? સ્પીડ સારી એવી ઝડપથી કામ કરે છે. એક્યુરેસી, ચોકસાઈથી ભૂલ થયા વગર. ટ્રેમેન્ડસ એટલે શું યાદ રાખવાનું? જબરજસ્ત, ખૂબ જ સારું. એને આપણે શું કહીએ? ટ્રેમેન્ડસ, જબરજસ્ત. હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ, તેણે કરિયાણું એકઠું કર્યું. ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી, આપણે મોલની અંદર જતા હોય તો આપણને એક ટ્રોલી આપે વસ્તુ લેવા માટે થઈને, બરાબર? એ ટ્રોલીની અંદર બધું મૂકી દે છે કરિયાણું છે. એન્ડ પોઝડ, થોડી વાર વિરામ લીધો, થોઈબો. ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, આગળનો જે બીજો આદેશ મળે નહીં પ્રેમ ચોપડા તરફથી આદેશ મળે નહીં ત્યાં સુધી એ થોડીક વાર ઊભો રહ્યો, અટકી ગયો, પોઝડ. હવે શું ઓર્ડર મળે છે, કમાન્ડ મળે છે પ્રેમ ચોપડા તરફથી? તો જુઓ, 2 kilograms ઓફ મેંગોઝ, કેરીઓની 2 કિલો, કેરીઓમાંથી 2 કિલો લેવાની વાત છે પણ કેવી
રાઈપ એટલે પાકેલી એન્ડ જ્યુસી રસવાળી કેરી. કમાન્ડેડ પ્રેમ ચોપડા ફ્રોમ એ ડિસ્ટન્સ દૂરથી. અ ડિસ્ટન્સ એટલે દૂરથી, ફ્રોમ અ ડિસ્ટન્સ દૂરથી પ્રેમ ચોપડાએ ઓર્ડર કર્યો, આદેશ આપ્યો. 2 કિલો કેરીઓમાંથી 2 કિલો તું લઈ લે, પણ કેવી કેરી લેવાની વાત છે? રાઈપ એટલે પાકેલી અને જ્યુસી રસવાળી કેરી તું લેજે. હવે શું બને છે? સીઈંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ. કેરીઓનો જે જથ્થો છે, ઢગલો છે. પાઇલ એટલે ઢગલો. શેનો? કેરીઓનો. કેવો ઢગલો છે? યુઝ, વિશાળ ઢગલો જોઈને આ આદેશ આપી દીધો પ્રેમ ચોપડાએ. ઇન નો ટાઈમ એટલે યાદ રાખજો, ઇન નો ટાઈમ એટલે થોડી જ વારમાં રામસિંગ 070 હેડ સિલેક્ટેડ પસંદ કરી લીધી હતી. જેવી કેરી કીધી, કેવી કેરી કીધી હતી? રાઈપ એન્ડ જ્યુસી, પાકીને રસવાળી કેરી લઈ લીધી. ધ બેસ્ટ વન્સ, જે સારામાં સારી કેરીઓ હોય એમાંથી બહુવચન વનનું વંશ. અહીંયા કેરીઓ માટે વંશ બહુવચન શબ્દ વાપરો છે. સૌથી સારી, ધ બેસ્ટ કેરીઓમાંથી સૌથી સારી કેરીઓ હતી એ બધી પસંદ કરી લીધી હતી. હેડ સિલેક્ટેડ પૂર્ણ ભૂતકાળ, હેડ પ્લસ V3 સિલેક્ટ પસંદ કરી લીધું હતી. હવે શું કમાન્ડ મળે છે? પે એટ ધ કેશ કાઉન્ટર. કેશ કાઉન્ટર છે ત્યાં તું ચૂકવી દે પૈસા. બરાબર. આજ્ઞાત વાક્ય, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, હકાર વાક્ય છે. V1 થી સ્ટાર્ટ થયું. પ્રેમ ચોપડા બોયલો, સ્પોક એટલે બોયલો, V2 સાદો ભૂતકાળ. ઇન્ટુ ધ કમાન્ડર, બરાબર. કમાન્ડર એની પાસે હોય આદેશ આપવા માટે થઈને, બરાબર. એમાં એ બોયલો અને પૈસા પણ ચૂકવી દીધા હશે રોબોટે. રામસિંગ 070 આ જે રોબોટ છે ફોલોડ પીછો કર્યો, ફોલોડ પીછો કર્યો પ્રેમ ચોપડા કે પાછળ પાછળ ગયો એમ. લાઈક એ ફેથફુલ ડોગ, વિશ્વાસુ કૂતરાની જેમ રોબોટ પાછળ પાછળ જાય છે પ્રેમ ચોપડા જ્યાં જ્યાં જાય છે ત્યાં. વેન જ્યારે હી સ્ટોપ્ડ, જ્યારે તે અટક્યો. કોણ તે? એટલે પ્રેમ ચોપડા. વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ, ગોપાલ જ્વેલર્સ નામની જે દુકાન છે ત્યાં અટકી ગયો. ત્યાં સુધી જે રામસિંગ છે પાછળ પાછળ જાય છે. થ્રુ ધ ગ્લાસ વિન્ડો, કાચની વિન્ડો છે, બારી છે, એમાંથી એ જોવે છે. બરાબર. માં થઈને જોવું, થ્રુ એટલે માં થઈને. હીસો શું જોયું? તેણે જોયું પ્રેમ ચોપડાએ. જનરસ વિપુલ પ્રમાણમાં. ડિસ્પ્લે છે, શેનો છે? ડિસ્પ્લે ગોઠવેલી વસ્તુ છે. એ ડિસ્પ્લે એટલે ગોઠવેલી વસ્તુ. શેની છે? ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, સોનાના ઘરેણાઓથી ભરેલી ગોઠવેલી વસ્તુઓ છે વિપુલ પ્રમાણમાં. તેણે જોઈ પ્રેમ ચોપડાએ કાચના વિન્ડોમાંથી. બરાબર. ક્વિકલી તરત જ પ્રેમ ચોપડા ડિસઅપિયર્ડ, પ્રેમ ચોપડા છે એ છુપાઈ ગયો. ક્યાં? અરાઉન્ડ ધ કોર્નર, એ ખૂણાની આસપાસ જઈને છુપાઈ ગયો. એન્ડ સ્પોક બોયલો, શું બોયલો? ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ, રિમોટ કંટ્રોલમાંથી બોયલો. સોફ્ટલી એન્ડ ક્લિયરલી, હળવેથી, આજુબાજુના બીજા કોઈ સાંભળે નહીં એ રીતે. એન્ડ ક્લિયરલી, હળવેથી અને સ્પષ્ટ રીતે બોયલો. કમાન્ડ આપ્યો હવે રોબોટને જે કામ કરાવવું છે એ. પિકઅપ ઉપાડી લે. અ નેકલેસ, એક હાર છે એ સોનાનો, તું ઉપાડી લે. એન્ડ હાઈડ, સંતાડી દે. આવી સૂચના મળી. સાથે શું કહે છે? નો નોઇઝ, ઘોંઘાટ કરતો નહીં, અવાજ કરતો નહીં, એટલે કે આજુબાજુવાળાને ખબર ન પડે ચોરી થઈ જઈ તો એના માટે થઈને કહે છે. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, આ જે માહિતી તને હું આપું એ તારે પ્રગટ કરવાની નથી. પેસિવ વોઇસનું વાક્ય, નોટ ટુ બી રિવીલ્ડ. બરાબર. ડોન્ટ રિવીલ, પ્રગટ કરવી નહીં. આજ્ઞાર્થ વાક્ય. પેસિવ વોઇસ એટલે નોટ ટુ બી, ડોન્ટની જગ્યાએ નોટ ટુ અને બી એડ કરવું પડે. રિવીલનું રિવીલ્ડ, માહિતી પ્રગટ કરવાની નથી તને જે કંઈ આપું યા. ટોપ સિક્રેટ, ટોપ એટલે એકદમ, સિક્રેટ એટલે રહસ્ય કે ખાનગી વાત છે આપણા બે વચ્ચેની. આવું સમજાવીને એને આદેશ આપી દીધો. અધરવાઇઝ નહીં તો ધમકી પણ આપી દીધી, ચેતવણી પણ આપી દીધી. આઈ વિલ ડિફ્યુઝ, હું બંધ કરી નાખીશ. યોર સિસ્ટમ, તારી જે આ સિસ્ટમ છે એનું બંધ કરી નાખીશ. હી થ્રેટન્ડ, તેણે ધમકી આપી દીધી, ચેતવણી આપી દીધી જો તું આ કામ નહીં કરતો. હવે નેક્સ્ટ લાસ્ટ પેરેગ્રાફ આ સ્લાઇડનો. રામસિંગ 070 મૂડ ઇનસાઇડ ધ શોપ, સ્વાભાવિક છે બહારથી કાચની વિન્ડોમાંથી એને જોયું હતું. રામસિંગ આ ચોરી કરવા માટે થઈને નેકલેસ, બરાબર, શું કરે છે આગળ જુઓ. ઘરેણાઓની ચોરી કરવા માટે થઈને રામસિંગ 070 મૂડ અંદરની તરફ ગયો. ઇનસાઇડ ધ શોપ એટલે કે શોપની અંદરની બાજુ ગયો. બહારની બાજુએ હતા બંને, રામસિંગ અંદર જાય છે. અને જે રામસિંગ
ની સાથે એના જે માલિક છે પ્રેમ ચોપડા એ બહારથી ઓર્ડર આપશે ખૂણામાં સંતાઈને, બરાબર, કમાન્ડરમાંથી. આ શું બને છે? ક્લોઝ, સાવ નજીક જાય છે. ક્લોઝ એટલે બંધની વાત નથી. રોબોટ ક્યાં જાય છે? દુકાનની અંદર ગયો, અંદરની બાજુએ. ક્લોઝ, સાવ નજીક. શેની નજીક? ટુ ધ કાઉન્ટર. જે કાઉન્ટર છે એમાં ઘરેણાઓ પડ્યા હોય એ ચોરવાની વાત છે. ખબર પડી કે ઘરેણાની દુકાન છે, હવે કાઉન્ટરમાં જઈને ચોરી કરશે. હિઝ મેટાલિક પામ, તેનો ધાતુવાળો જે હાથ હોય, બરાબર, રોબોટ છે સ્વાભાવિક છે ધાતુનો જ બનેલો હોય, તો મેટાલિક પામ, ધાતુનો જે હાથ છે, એક્સટેન્ડેડ, લંબાઈવો, ફોરવર્ડ, આગળની તરફ, સાયલન્ટલી અને ધીમેથી, એન્ડ અ નેકલેસ વેન્ટ, અને હાર છે ચાલ્યો ગયો. શેમાં? વેન્ટ ઇનટુ ધ સ્ટોરેજ યુનિટ, સંગ્રહ એકમ જે હોય એની અંદર વયો ગયો. જે નેકલેસ, સોનાનો હાર છે એ. વિધાઉટ અ ક્લિંક, શેના વગર? ક્લિંક એટલે રણકાર, ઓર અ જિંગલ, કે ખડખડાટ કોઈ પણ ન થયો, કાંઈ ખબર જ ન પડી આજુબાજુવાળા કોઈ હોય એને પણ. નો બડી, કોઈ પણ વ્યક્તિએ ટૂંક નોટિસ, ધ્યાનમાં લીધું નહીં. નકાર વાક્ય, પણ નોટ ક્યાંય દેખાશે નહીં. નો બડીમાં નકાર ભાવ આવી ગયો એટલા માટે. કોઈ પણ વ્યક્તિએ ધ્યાનમાં ન લીધું, આજે ઘટના ઘટી, કોઈને ખબર પડી નહીં, એમ પણ કહી શકો. કોઈને ખબર પડી નહીં અથવા કોઈને ધ્યાનમાં આવ્યું નહીં. નેક્સ્ટ સ્લાઇડ આપણે જોઈ. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ, ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ, પ્રાચીન કાળની વસ્તુઓ મોંઘી, કેવી હતી? એક્સપેન્સિવ, મોંઘી. ટુ ઓર્નામેન્ટ્સ, ઘરેણાની વાત છે. એન્ડ પ્રેશસ સ્ટોન્સ, અને કિંમતી રત્નોની વાત છે. ધ સોફ્ટ લિફ્ટિંગ એટલે કે દુકાનમાંથી ચોરી કરવાનું. ધ સોફ્ટ લિફ્ટિંગ એટલે દુકાનમાંથી ચોરી કરવાનું. વેન્ટ ઓન, ચાલ્યું, ગયું નહીં પણ એ શું થાય? વેન્ટ ઓન એટલે ચાલ્યું, ભૂતકાળ. ફોર સમ ડેઝ, થોડા દિવસો માટે. વિધાઉટ એની ટ્રેસ, કોઈ પણ નિશાની કે છોડ્યા વગર. ઓફ એક્ઝાઇટી, ચિંતાની કંઈ કારણ ઘટના ઘટી જ નહીં. એન્ડ એન્ઝાઇટી એટલે ચિંતા. એન્ડ રિકગ્નિઝન, ઓળખાણ પણ ન પડે એવી રીતે એને કોઈ નિશાની રાખી જ નહીં. ટ્રેસ એટલે નિશાની, કાંઈ પણ લીસોટો ન રાખ્યો કે ખબર પડે કે અહીંથી ચોરી થઈ ગઈ છે, બરાબર. ઓફ એન્ઝાઇટી એન્ડ રિકગ્નિઝન, ઓળખાણની પણ ખબર ન પડે. ઇન ધ બિગિનિંગ, શરૂઆતમાં કોઈને ખબર જ નથી પડતી. ચિંતાનું કોઈ કારણ હતું નહીં, ડર જ નહોતો, કારણ કે ઓળખાણ થવાની જ નથી. શરૂઆતમાં આવું બન્યું, ચોરી કરવાનું ચાલુ રાખ્યું, કોઈને ખબર નથી પડતી, ચિંતાનો કોઈ નિશાની એના માટે રહેતી જ નહીં. બટ પરંતુ ધ કન્ફ્યુઝડ રિએક્શન્સ, આ ગૂંચવણ ભર્યા પ્રતિક્રિયાઓ છે એ ઓફ શોપ ઓનર્સ, સ્વાભાવિક છે માલિક હોય દુકાનના એને તો ખબર જ હોય કે વસ્તુ કંઈક ચોરાણી છે, પણ કેવી રીતે ચોરાણી, શું છે શું નહીં, ગૂંચવણમાં તો હતા જ બધાય. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન્સ, ગૂંચવણ ભરી પ્રતિક્રિયાઓ ઓફ શોપ ઓનર્સ, દુકાનના માલિકોની, ગ્રેજ્યુઅલી, ધીમે ધીમે, બીકેમ લાઉડર, વધવા લાગી. કાં ચોરી દિવસે દિવસે થતી જાય તો સ્વાભાવિક છે કે મૂંઝવણ તો થઈ, આ કેમ બને છે કંઈ ખ્યાલ આવતો નહોતો. આ મૂંઝવણ છે વધવા લાગી, બીકેમ લાઉડર, વધવા લાગી. અનઅવેર, અજાણ, કોણ? તો કે પ્રેમ ચોપડા. વેન્ટ ઓન વિથ હિઝ સોફ્ટ લિફ્ટિંગ સ્પ્રી, અમુક પરોકાષ્ઠ આવે ત્યાં સુધી ચોરી કરવાનું ચાલુ જ રાખ્યું, વેન્ટ ઓન ચાલુ જ રાખ્યું. અનટિલ, ક્યાં સુધી આવું બન્યું? આવું ઘટના ન ઘટે ત્યાં સુધી. કેવી ઘટના ન ઘટે ત્યાં સુધી? અનટિલ નકાર ભાવ છે, જો ટીલ હકાર ભાવ, એની સાથે અફર્મેટિવ સેન્ટેન્સ છે એમ માનવું. ટીલ સાથે સમય સૂચક વાક્ય કે કોઈ સમય ચોક્કસ આપી દે. અનટિલ સાથેનું વાક્ય નકાર છે એમ સમજવાનું, પણ નેગેટિવ એમની અંદર ક્યાંય નોટ આવશે નહીં. જ્યાં સુધી આ ઘટના ન ઘટે ત્યાં સુધી એની પરાકાષ્ઠા ચોરી કરવાની ચાલુ જ રાખી. અનટિલ યંગ ફ્રૂટ વેન્ડર, યુવાન એક ફળ વેચવા વાળો, નોટિસ્ડ, ધ્યાનમાં ન લીધું ત્યાં સુધી આ ચાલુ રહ્યું. એને શું ધ્યાનમાં લીધું? ફ્રૂટ વાળો છે, યંગ છે, યુવાન છે, ફ્રૂટ વેચવા વાળો. નોટિસ્ડ, એને જોયું કે ધ્યાનમાં લીધું. એને એક્સપેન્સિવ બંચ, મોંઘું એક ઝુમકું હતું. શેનું હતું? ઓફ અફઘાની ગ્રેપ્સ, અફઘાની દ્રાક્ષ છે, મોંઘી હતી, એનું ઝુમકું છે એ ડિસઅપિયરિંગ, ગાયબ થઈ ગયું. ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ, મેટાલિક બ્લુ કલરનો રોબોટ છે એની અંદર આ બધી વસ્તુ વહી ગઈ, દ્રાક્ષ છે એ. ત્યારે ખબર પડી કે આવું કંઈક રોબોટ કરે છે. ધ ઇન્સિડન્ટ, આ જે બનાવ છે એ, ધ ઇન્સિડન્ટ, એ બનાવો, વોઝ રિલેટેડ, પ્રસરી ગયો, આ બનાવ છે એ પ્રસરી ગયો. ઓલ ઓવર, બધે જ. એ નો સુનર હેડ દે હર્ડ ધેન, આ તેઓ સાંભળતા જ. સમ શોપકીપર્સ રિકોલ્ડ, યાદ આવ્યું. આ જે ઘટના છે એ પ્રસરી ગઈ બધે. સ્વાભાવિક છે, આ ફ્રૂટ વેચવાળાને ખબર પડી ગઈ, તેને બધાને જાણ કરી દીધી હોય, ધીરે ધીરે બધાને ખબર પડી ગઈ. તો આ સાંભળતા જ, નો સુનર હેડ દે હર્ડ ધેન, આ સાંભળતા જ. સમ શોપકીપર્સ, થોડા શોપકીપર્સ, રિકોલ્ડ, યાદ આવ્યું.
ધ પ્રેઝન્સ ઓફ એ મેટાલિક બ્લુ રોબોટ ઇન ધેર શોપ્સ. સ્વાભાવિક છે, આ વ્યક્તિએ વાત કરી કે મેટાલિક બ્લુ કલરના રોબોટ છે, આવી ઘટના મારે બની છે. તો બીજા રોબોટને પણ યાદ આવ્યું કે આ રોબોટ તો આપણી દુકાનમાં હતો. બિફોર ધેર વેલ્યુએબલ્સ વેર મિસિંગ. જ્યારે તેઓની કિંમતી વસ્તુઓ, વેલ્યુએબલ્સ એટલે કિંમતી વસ્તુઓ, જ્યારે તેઓની કિંમતી વસ્તુઓ ખોવાઈ ગઈ એ પહેલાં તો રોબોટે હતો અમારી દુકાનમાં. તો આ લોકો જે વેપારીઓ છે એને ઘટના યાદ આવવા માંડી. કોણે જાણ કરી આ બધી? જે ફ્રૂટ વેચવાવાળો છે એને આ માહિતી ધીરે ધીરે બધે પ્રસરાવી દીધી હોય. હવે પેલા પેરેગ્રાફનું લાસ્ટ સેન્ટેન્સ, ધીસ ઇન્ફોર્મેશન રીચડ. આ માહિતી પહોંચી ગઈ, વેપારીઓ વચ્ચે ચર્ચા થવા લાગી એટલે કોઈ વ્યક્તિ જાણ કરી હોય. ધીસ ઇન્ફોર્મેશન, આ માહિતી રીચડ પહોંચી ગઈ. કોની પાસે પહોંચી ગઈ? ધ પોલીસ હેડક્વાર્ટર્સ. પોલીસનું જે મુખ્ય મથક હોય સિટીની અંદર, અહીંયા પહોંચી ગઈ આ માહિતી. ઇન નો ટાઈમ, થોડા જ સમયમાં. નેક્સ્ટ પેરેગ્રાફ બીજો. વન ડે, એક દિવસ, પ્રેમ ચોપડા ગાઈડેડ રામસિંગ 070. એક દિવસ એવું બન્યું, પ્રેમ ચોપડા રામસિંગ 070 નામનો જે રોબોટ છે એને આદેશ આપી રહ્યો હતો. આદેશ આપ્યો, કયો આદેશ? ટુ જ્વેલરી બ્રધર્સ, એટલે કે જ્વેલરી બ્રધર્સ નામની હવે જે દુકાન છે ઘરેણાની, ત્યાં જઈને ફોર લિફ્ટિંગ, ચોરવા માટે થઈને, પ્રેસસ જેમ્સ, કિંમતી રત્નો ચોરવા માટે થઈને આદેશ આપી રહ્યો હતો. ધ પોલીસ વોઝ વેઇટિંગ. સ્વાભાવિક છે, પોલીસને ખબર પડી ગઈ. હવે વોચ એનું ત્યાં જ હોય કે મેટાલિક બ્લુ રોબોટ ક્યારે નીકળે છે, બરાબર, માર્કેટમાં, ને કઈ જગ્યાએ ઊભો રહીને શું કરશે એ જોવા માટે થઈને પોલીસ શું કરી રહી હતી જોઈ. ધ પોલીસ વોઝ વેઇટિંગ. પોલીસ રાહ જોઈ રહી હતી, ઇન રેડીનેસ, તૈયાર થઈને. એન્ડ ધ કોમ્પ્યુટરાઇઝ્ડ કેમેરાઝ કેપેબલ. પોલીસ પાસે સ્વાભાવિક છે કોમ્પ્યુટરાઇઝ્ડ કેમેરા હતા. શેના માટેના? ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ. પડે પડનું રેકોર્ડિંગ કરી શકે એવા કેમેરા સાથે આવ્યા હતા. પોલીસ છે એ ક્લિકડ, પકડી પાડી લીધો. હિમ એટલે તેને, કોને? હિમ એટલે રોબોટને, રામસિંગ 070. ઇન ધ એક્ટ, આ ક્રિયા કરતો ચોરવાની. કેમેરામાં પકડી પાડ્યો, રેકોર્ડ આવી ગયો. આ સ્વાભાવિક છે, પોલીસ પાસે રેકોર્ડ હોય તો એ કેસ કરી શકે દાખલ કોર્ટની અંદર. રામસિંગ રોબોટ વોઝ કોટ. રામસિંગ રોબોટ જે છે એ વોઝ કોટ, પકડાઈ ગયો. પેસિવ વોઇસનું વાક્ય થયું વોઝ વર, સાદા ભૂતકાળના ટુ બી વોઝ વર પ્લસ V3, કેચનું V3 કોટ. કોના દ્વારા? તો કે પોલીસ દ્વારા. પરંતુ પ્રેમ ચોપડા ફ્લેડ, નાસી ગયો, ભાગી ગયો. સ્વાભાવિક છે, ખ્યાલ આવે, પોલીસ વાળાએ પકડી લીધો. ક્યારે ભાગી ગયો? એઝ સુન એઝ, જ્યારે હીસો, તેણે જોયું. થ્રુ ધ બાયનોક્યુલર્સ, દૂરબીનમાંથી એને જોયું. ટુ પર્સન્સ, બે વ્યક્તિઓ, નોટિંગ ડાઉન, નોંધી રહ્યા હતા. રામસિંગના લાયસન્સ નંબર નોંધી રહ્યા હતા. એ પ્રેમ ચોપડાએ દૂરબીનમાંથી જોયું. ક્યાં છાપેલા હતા લાયસન્સ નંબર રોબોટની અંદર? તો પ્રિન્ટેડ છાપેલા હતા. ઓન હિઝ મેટાલિક નેક, ધાતુની જે એની નેક છે, ગરદન, એમાં છાપેલા હતા. એ નોટિંગ ડાઉન, નોંધી રહ્યા હતા પોલીસવાળા છે. પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ. પ્રેમ ચોપડાને ધરપકડ કરવામાં આવી. ફ્રોમ હિઝ હોમ. સ્વાભાવિક છે, મેટાલિક જે નેક છે એના ઉપર છાપેલા નંબર ઉપરથી ખ્યાલ આવી જાય આનો માલિક કોણ છે. તો પ્રેમ ચોપડા પકડાઈ જવાનો છે. તો પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ, તેની ધરપકડ કરવામાં આવી. પેસિવ વોઇસનું વાક્ય વોઝ વર પ્લસ V3. ક્યાંથી? ફ્રોમ હિઝ હોમ, તેના ઘરેથી ધરપકડ થઈ ગઈ. કારણ શું કામ ધરપકડ થઈ? શા માટે થઈ? તો કારણ કે, એનો આન્સર આવે, વાયથી પ્રશ્ન આવે તો એનો આન્સર બીકોઝની બદલે અહીંયા એઝ આપેલું છે. એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070, ધ થીફ, આ જે ચોર છે એનો માલિક છે. શું? તરત જ, આફ્ટર એટલે પછી, હિઝ અરેસ્ટ, તેની ધરપકડ પછી તરત જ શું બન્યું? પ્રેમ ચોપડા વોઝ રિલીઝડ. પ્રેમ ચોપડાને છોડી દેવામાં આવ્યો. રિલીઝડ, છોડી દેવામાં આવ્યો. ઓન બેલ, જામીન ઉપર. ક્યાં સુધી નહીં? અનટિલ ધ કોર્ટ હિયરિંગ, કોર્ટની કંઈ સુનાવણી ન થાય કે કેસ સાબિત ન થઈ જાય ત્યાં સુધી એને જામીન ઉપર છોડી દેવામાં આવ્યો. બેલ એટલે જામીન. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર રિકવર્ડ. કોઈ પણ જાતની ચોરેલી જે વસ્તુઓ હતી, આર્ટિકલ્સ એટલે વસ્તુઓ, ચોરેલી વસ્તુઓ પ્રાપ્ત થઈ નહીં, બરાબર, મળી નહીં, રિકવર્ડ પ્રાપ્ત થઈ નહીં. ફ્રોમ હિઝ હાઉસ, તેના ઘરેથી કોઈ પણ જાતની ચોરીની સામગ્રી પ્રાપ્ત થઈ નહીં. હી હેડ એટલે કોણે? પ્રેમ ચોપડાએ. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝડ, તેણે ચતુરાઈથી, ક્લેવરલી એટલે ચતુરાઈથી, ડિસ્પોઝડ એટલે નિકાલ કરી દીધો હતો.
ધેમ એટલે તેઓને, આર્ટિકલ્સ જે કંઈ વસ્તુ હતી એને. ધેમ ઓફ શેમાંથી? થ્રુ હિઝ, કોના દ્વારા? થ્રુ હિઝ ગેંગ, તેની એક ટુકડી હોય આવા લોકોની, એના દ્વારા વસ્તુ છે એ બજારમાં વેચી નાખી થોડી થોડી કરીને. તો ક્લેવરલી, ચાતુરાઈપૂર્વક એની ટુકડી મારફત થઈને બધી વસ્તુઓનો નિકાલ કરી દીધો હતો. જેટલી વસ્તુ ચોરી કરે એટલે નિકાલ કરી દે, કોઈના હાથમાં આવે નહીં, પોલીસના હાથમાં, કે જેથી ચોર છે સાબિત થઈ શકે નહીં એટલા માટે થઈને. ઇન ધ કોર્ટ, કોર્ટમાં હી ડિનાઇડ, તેણે ઇનકાર કરી દીધા, ના પાડી દીધી સ્પષ્ટ. ઓલ ધ ચાર્જીસ, બધા આરોપો કે આક્ષેપો જે લાગ્યા તેની ના જ પાડી દીધી કોર્ટની અંદર. તો સમવન એલ્સ, પહેલો જ પેરેગ્રાફ, સમવન એલ્સ, બીજા કોઈએ, બીજા કોઈક વ્યક્તિએ, એલ્સ એટલે બીજા કોઈ, સમવન એટલે વ્યક્તિએ, બીજા કોઈક વ્યક્તિએ, સિમ્સ લાગે છે, ટુ હેવ ટેમ્પર્ડ, ચેડા કર્યા જ હોવા જોઈએ, વિથ રામસિંગ, લાગે છે કે કોઈ વ્યક્તિએ ચેડા કરેલા હોવા જોઈએ. રામસિંગ 070 પ્રોગ્રામ. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, પોલીસે તો મને ઘરેથી જ શોધી કાઢ્યો છે. હી આર્ગ્યુડ, તેને દલીલ કરી. પ્રેમ ચોપડાએ શું દલીલ કરી? તો એનો આન્સર કે કોઈક વ્યક્તિએ તેમાં ચેડા કરેલા હોવા જોઈએ. આ જે પ્રોગ્રામ છે એની સાથે રામસિંગ 070 રોબોટની અંદર પોલીસે તો મને ઘરેથી શોધી કાઢ્યો છે. હવે વકીલ, જે કાઉન્સલ ગોયલ છે, ગોયલ એની સરનેમ છે. કાઉન્સલ એટલે વકીલ થાય, લોયર એટલે પણ વકીલ થાય, ને એડવોકેટ એટલે પણ વકીલ થાય, પણ અહીં કાઉન્સલ શબ્દ વાપર્યો છે. વકીલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ, તેનું ગળું, થ્રોટ એટલે ગળું, ખંખેરું, ખંખેરું એટલે કેના અર્થમાં? ખોખારો ખાધો. એન્ડ રીચ ધ ક્લોઝર, અને નજીક ગયા. કોણ ગયું? વકીલ નજીક ગયા. ટુ ધ જજ, જજ જ્યાં બેઠા હોય બરાબર એની ચેર પાસે, તો એનો જે મેન હોય કાઉન્ટર એની આ બાજુ નજીક ગયા. જજની બને એટલે થોડાક નજીક ગયા. હવે શું બોલે છે જજની સામે કાઉન્સલ ગોયલ છે એ? કન્સિડરિંગ, ધ્યાનમાં લેતા, મિસ્ટર ચોપડાસ એક્સપ્લેનેશન, મિસ્ટર ચોપડાએ આજે સમજૂતી આપી છે એની ચોર નથી એવું કહેવા માટે થઈને, એ ધ્યાનમાં લેતા, કન્સિડરિંગ. એન્ડ ધ હેપનિંગ્સ, અને ઘટનાઓ જે ઘટી ગઈ છે, ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ, ગયા વીતેલા થોડા દિવસોમાં, વેન, જ્યારે સો મેની જ્વેલર્સ, ઘણા બધા જ્વેલરીઓ, એન્ડ ક્યુરિયો ડીલર્સ, અને પ્રાચીન વસ્તુ વેચનાર વ્યક્તિઓ સાથે જે ઘટના ઘટી ગઈ છે, હેવ બીન અફેક્ટેડ, જેને અસર પહોંચી છે. ઇટ સિમ્સ, લાગે છે, આગળ કરતા નથી એટલે ઇટ આવે. ઇટ સિમ્સ લાગે છે, ઇમ્પોર્ટન્ટ, અગત્યનું છે, ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ, રામસિંગ રોબોટની કામગીરી જાણવી અગત્યની છે હવે, એવું મને લાગે છે. એવું કોણે કીધું? કાઉન્સલ ગોયલે. આઈ રિક્વેસ્ટ, હું વિનંતી કરું છું, રામસિંગ રોબોટને ટુ બી કોલ્ડ, બોલાવવામાં આવે કે હાજર કરવામાં આવે, ઇન ધ કોર્ટ. હવે એને કહી દીધું, પ્રેમ ચોપડા તો ના જ પાડે છે, મેં ગુનો કર્યો જ નથી, કોઈ બીજા વ્યક્તિ ચેડા કર્યા છે રોબોટ સાથે, અને એવી ઘટના ઘટી ગઈ છે ચોરી કરવાની. સ્વાભાવિક છે હવે રોબોટ પાસેથી માહિતી મેળવવી પડે, એટલે રિક્વેસ્ટ કરે છે. કોણ રિક્વેસ્ટ કરે છે? કાઉન્સલ ગોયલ. કોને? જજને, કે હવે રોબોટને અહીંયા બોલાવવામાં આવે કોર્ટમાં, તો જ ફાઇનલ થશે રોબોટ જે કે એના આધારે. તો હવે સ્વાભાવિક છે હેડલાઇન્સ છપાઈ ગઈ છાપાની અંદર, કઈ? રોબોટ ગોઝ ટુ કોર્ટ, રોબોટ છે હવે કોર્ટમાં જશે કે જાય છે, એવી હેડલાઇન, મુખ્ય જે મથાળું હોય છપાઈ ગયું. ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર્સ, નેક્સ્ટ ડે જે છાપું છપાય એમાં આ હેડલાઇન આવી ગઈ, મેઇન પેજ ઉપર આવી ગઈ હશે. કારણ કે કુતૂહલ લાગે, કોઈ દિવસ રોબોટ કોર્ટમાં જવાનું ન થાય, આ પહેલી ઘટના બની હોય. ધ નેક્સ્ટ ડે, આગળના દિવસે, ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ, આગળના દિવસે કોર્ટ છે એ ભરચક હતું, વિથ પીપલ, લોકોથી, કીન, આતુર હતું, ટુ વોચ એટલે જોવા. શું જોવા? ટુ વોચ એ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ, સાક્ષીના પાંજરામાં આજે રોબોટ જોવા માટે થઈને લોકોનું ટોળું એકઠું થઈ ગયું. કાઉન્સલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ, કાઉન્સલ ગોયલ છે એ મુદ્દાઓનો અભ્યાસ કરી રહ્યા હતા, કોન્ફિડન્ટ, વિશ્વાસ સાથે, એન્ડ ક્રિપ્સ, એની ચોક્કસ પણ હતા કે હું કેસ છે જીતી જઈશ. બટ સો વોઝ પ્રેમ ચોપડા, પ્રેમ ચોપડાનું જ કંઈક આવું હતું, એને પણ કોન્ફિડન્ટ હતો, વિશ્વાસ હતો. અહીં આપણે વાત કરી છે પ્રેમ ચોપડા પણ ચોક્કસ હતો, અને એને પણ આત્મવિશ્વાસ હતો કે હું ચોર સાબિત થશ નહીં. એનું કારણ શું હોય કે નેવર વુડ ધીસ મશીન મેન, આ મશીનવાળો જે માણસ છે, યાંત્રિક માનવ, નેવર વુડ બીટ્રે, દગો દેશે નહીં. બીટ્રે એટલે દગો દેવો, હિસ માસ્ટર, એને ખબર હતી કે તેના માલિકને આ રોબોટ હોય દગો દેતા નથી. ધ પ્રોસિડિંગ્સ,
કાર્યવાહી બિગેન શરૂ થઈ એન્ડ રામસિંગ 070 અપિયર્ડ. પ્રક્રિયા શરૂ થઈ, રોબોટ આવી ગયો અને રામસિંગ 070 જે રોબોટ છે એ હાજર થયો. અપિયર્ડ એટલે હાજર થયો. ઇન ધ વિટનેસ બોક્સ, સાક્ષીનું જે પાંજરું છે એમાં હાજર થઈ ગયો. યોર ઓનર, કાઉન્સિલ ગોયલ બિગિન. કાઉન્સિલ ગોયલે શરૂ કર્યું. યોર ઓનર, માનનીય, કોને કહે છે? જજને. આઈ એમ ટોલ્ડ, મને કહેવામાં આવ્યું છે. પેસિવ વોઇસનું વાક્ય. કોને? તો કે મને. મીનું શું કરીએ આપણે? આઈ સાથે ટુ બીના રૂપ એમિઝરમાંથી એમ આવી ગયું. ટેલનું V3 ટોલ્ડ, મને કહેવામાં આવ્યું છે. કોના દ્વારા? બાય સુપર રોબોટ્સ, કે દુકાન દ્વારા, શોપ દ્વારા, જ્યાંથી રોબોટ પરચેસ કરવામાં આવ્યો છે ત્યાંથી. શું કહેવામાં આવ્યું? ધેટ કે ધ મેમરી ટેપ, સ્મરણ શક્તિ આપણે કહી, બરાબર, યાદ રહે એના માટેથી ટેપ, સ્મરણ હોય બધું ટેપની અંદર. તો બસ મેમરી ટેપ ડિઝાઇન્ડ, આ મેમરી ટેપ છે એ એવી રીતે તૈયાર કરવામાં આવી છે ઇન ધીસ ટાઈપ્સ ઓફ રોબોટ્સ, આ પ્રકારના જે રોબોટ છે એની અંદર. કન્ટેન્સ ઇન્ફોર્મેશન, માહિતીનો સંગ્રહ થયેલો હોય છે. ઓફ ધ પ્રીવિયસ વીક, એક અઠવાડિયા સુધીનો માહિતીનો સંગ્રહ થઈ શકે. તમે જે કંઈ ઇન્સ્ટ્રક્શન્સ આપી હોય એની અંદર પડી જ હોય છે, એવું મને જાણવા મળ્યું છે. હવે સ્વાભાવિક છે, જજ શું કહે છે જુઓ ખાસ. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. જજે એવું કીધું આ ગોયલને, કાઉન્સિલ ગોયલને, વકીલને, કે આ કેસ તો આપણે 15 દિવસથી સ્ટાર્ટ થયો છે. તમે એમ કહો છો કે એક અઠવાડિયાની માહિતી રહીએ, બરાબર, કેસ તો 15 દી પહેલાંનો સ્ટાર્ટ થયો છે. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ. જે જરૂરી માહિતી છે, નીડેડ ઇન્ફોર્મેશન, જરૂરી માહિતી, મસ્ટ બી વાઇપ્ડ આઉટ, ભૂસાઈ ગઈ હોવી જ જોઈએ. મસ્ટ બી વાઇપ્ડ આઉટ, ભૂસાઈ ગઈ હોવી જ જોઈએ. પેસિવ વોઇસનું વાક્ય, મસ્ટ સાથે બી અને V3. કોણે કીધું? જજે કીધું, ન્યાયાધીશે. પણ કાઉન્સિલ ગોયલ, વકીલ જે ગોયલ છે, સ્માઇલ્ડ, હસીને, સોફ્ટલી એટલે હળવેથી. કોના સામું જોઈને? સ્ટેરિંગ એટ પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડા સામું જોઈને, કે એના સામું તાકીને, નજર ફેરવીને. શું કહે છે જજને? સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન. ઉપયોગ વગરનો બંધ કરી દેવામાં આવ્યો છે ત્યારથી, એવર સિન્સ. એવું કોણ કહે છે? કાઉન્સિલ ગોયલ જજને સમજાવે છે કે ચિંતા કરો, આની અંદર બધી માહિતી હશે જ. બસ હવે પાર્ટ 3 એની આગળ આપણે જોશું કે કોર્ટમાં કેસ સાબિત થાય છે કે કેમ, અને રોબોટનું વર્તન કેવું હશે કોર્ટની અંદર, એ આપણે પાર્ટ 3 ની અંદર જોશું. થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ એન્ડ વોચિંગ ધીસ વિડીયો.